ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવરના આવતો પ્રથમ મુદ્દો બે સદિશોના અદિશ ગુણાકાર, એના વિશે આપણે વિસ્તૃતમાં સમજીશું. ચેપ્ટર 4ની અંદર સદિશ વિશે આપણે વિસ્તૃત સમજી ગયા. ભૌતિક રાશિ બે પ્રકારની, સદિશ રાશિ, અદિશ રાશિ. એમાં સદિશોના સરવાળા બાદબાકી વિશે પણ આપણે ચર્ચા કરી લીધી. બે સદિશોના સરવાળા કે સદિશોની બાદબાકી, સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, સદિશનો કોઈ અદિશ સાથે ગુણાકાર, આ બધી ચર્ચા આપણે ચેપ્ટર 4માં થયેલી છે. હવે અહીંયા આપણે બે સદિશોનો ગુણાકાર વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ સદિશ એટલે આપણને ખબર છે કે સદિશનું ભૌમિતિક નિરૂપણ કરવું હોય તો સદિશના માન કે મૂલ્ય જેટલી લંબાઈનો તીર દોરવો પડે, અને સદિશની દિશામાં જ તીરની દિશા દોરીએ એટલે સદિશનું ભૌતિક નિરૂપણ થયું એમ કહેવાય. એટલે આપણે સદિશનું ભૌતિક નિરૂપણ દ્વારા જ બે સદિશોનો અદિશ ગુણાકાર કેવી રીતે થાય એ વાત આપણે ચર્ચા કરવી છે. અહીં આપણે વાત છે કે બે સદિશોનો અદિશ ગુણાકાર, મતલબ કે બે સદિશોનો એવો ગુણાકાર કે મળતું પરિણામ અદિશ રાશિ હોય તો તેવા ગુણાકારને બે સદિશોનો અદિશ ગુણાકાર કહે છે. બે સદિશોના ગુણાકાર કરવાથી મળતું પરિણામ કેવું છે? અદિશ રાશિ છે. તેથી તેવા ગુણાકારને આપણે શું કહીશું? બે સદિશોનો અદિશ ગુણાકાર. અને બે સદિશોના અદિશ ગુણાકારને આપણે, ધારો કે આપણી પાસે સદિશ એ છે અને સદિશ બી છે, નો અદિશ ગુણાકાર કેવી રીતે વ્યાખ્યાયિત થાય એની આપણે વાત કરી. તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચે ટપકું કરવાનું, એટલે કે ડોટ. એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર એ સદિશ ડોટ બી સદિશ વડે રજૂ કરી શકાય, અને આને આપણે ડોટ ગુણાકાર પણ કહેવામાં આવે છે. તો એ વ્યાખ્યાયિત આ રીતે થશે: એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ સદિશનું માન, બી સદિશનું માન અને કોસ થીટા, જ્યાં થીટા સદિશ એ અને સદિશ બી વચ્ચેનો કોણ છે. કોણ એટલે કે ખૂણો, આપણે ખૂણો બોલીએ છીએ પણ ફિઝિક્સની ભાષામાં કોણ બોલવામાં આવે છે. એટલે એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર કે અદિશ ગુણાકાર. તો અહીંયા આપણે જોઈએ કે સદિશ એનું અહીંયા મૂલ્ય છે, એટલે કે માન છે, એટલે કે એક રકમ છે. સદિશ બીનું પણ અહીંયા માન છે, એટલે કે મૂલ્ય છે, એક રકમ છે. અને એ બે સદિશ વચ્ચેનો જે ખૂણો છે એની કોસ થીટા કિંમત છે. એટલે આ ત્રણેય એક અંક છે, અને 3 અંકનો ગુણાકાર અંક જ મળે, એટલે કે મૂલ્ય મળે છે કે જેમાં દિશા આવતી નથી. તેથી આ પરિણામને આપણે અદિશ કહીએ છીએ, એટલે કે અદિશ રાશિ જોવા મળે છે. તો આપણે જોઈએ તો આકૃતિથી આપણે એ સદિશ અને બી સદિશ વચ્ચેનું ડોટ ગુણાકારની સમજૂતી જોઈએ. તો ધારો કે આપણી પાસે આ એ સદિશ છે અને આ બી સદિશ છે. આપણે અહીંયા એ સદિશ અને બી સદિશ, અને એમની વચ્ચેનો આ ખૂણો આપણે થીટા લીધો. ચલો હવે આપણે આમાં જોવું છે કે એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકારમાં એ બી કોસ થીટા લખ્યું છે. એટલે આપણે અહીંયા બી સદિશ પરથી અહીંયા બે એમનામ રહેવા દઈએ, ફરીથી આપણે રજૂ કરીએ. આ એ સદિશ છે અને આ બી સદિશ છે. તો બી સદિશ અહીં આપણે નામ આપી ઓ પી, એટલે ઓપી સદિશ બરાબર એ સદિશ, અને ઓ ક્યુ સદિશ બરાબર બી સદિશ. હવે ઓ ક્યુના હેડ એટલે કે બીના હેડ પરથી એ સદિશ પર આપણે લંબ દોરીએ અને લંબનો લંબપાદને એમ નામ આપીએ. તો ઓએમ જે છે આ ઓએમનું મૂલ્ય એ બીનું અહીંયા એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ પડે છે તો આને આપણે એમ કહેવાય ખૂણાની પાસેની બાજુ અને છેદમાં કર્ણ. તો જો આપણે જોઈએ કે કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે ઓએમ. આવું ત્રિકોણમિતિમાં તમે ધોરણ 10માં ભણેલા છો
કે કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે ઓ ક્યુ, અને ઓ ક્યુ એટલે ઓ અને ક્યુ વચ્ચેનું મૂલ્ય એટલે કે તીરની લંબાઈનું મૂલ્ય એટલે કે બીનું મૂલ્ય. તો ઓ એમ બરાબર ઓ ક્યુ કોસ થીટા, અને ઓ ક્યુ એટલે કે બી સદિશનું માન એટલે બી કોસ થીટા. જ્યારે આપણે સદિશને એના માન સ્વરૂપે દર્શાવવામાં આવે છે ત્યારે તમારી બુકમાં ટેક્સ્ટ બુકમાં એ સાદો અંક બતાવ્યો છે, અને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો ઘાટો બી સદિશ કે ઘાટો એ સદિશ બતાવાય. પરંતુ આપણે ઘાટા કરવામાં તકલીફ પડે છે, એટલે આપણે એક કામ કરીએ કે જ્યારે સદિશનું નિરૂપણ કરવાનું હોય ત્યારે સદિશ ઉપર નાનું એવો તીર દોરી અને સદિશ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. અહીંયા સદિશ એ છે તો અહીંયા સદિશ એનું માન છે. તો આપણે જોયું કે બી કોસ થીટા થશે, એટલે કે ઓએમ જે છે એ લંબાઈ થઈ બી કોસ થીટા. તો હવે આપણે અહીંયા જોઈએ કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા છે. એમાં બી કોસ થીટાને આપણે કૌંસમાં લઈ લઈએ. આપણે વાત થઈ હતી કે એ પણ એક મૂલ્ય છે, અંક છે, બી પણ એક અંક છે, અને કોસ થીટા પણ એક વેલ્યુ છે કે જેની કિંમત 0 અને 1ની વચ્ચે હોય છે. તેથી આ 3 અંકનો ગુણાકાર છે, અને ગુણાકાર એટલે એક અંક આવે છે, એટલે અંક આવે છે એટલે કે મૂલ્ય આવે છે કે જેમાં દિશ આવતી નથી, તેથી આપણે એને અદિશ રાશિ કહીએ છીએ. તો એ અને કૌંસમાં બી કોસ થીટા એટલે કે આ 2 અંકનો ગુણાકાર કૌંસમાં લીધો. તો આપણે જોઈએ, માનો કે સપોઝ એ સદિશનું માન 8 છે, બી સદિશનું માન 3 છે, અને બેની વચ્ચે કોસ થીટાની કિંમત 1/2 છે. તો આ 8 ગુણ્યા 3 ગુણ્યા 1/2 કરવાનું હોય તો 3 ગુણ્યા 1/2 કૌંસમાં કરીને પછી એને 8 વડે ગુણીએ, એમાં કંઈ ફેર પડતો નથી. આ એવી વાત થશે. એટલે આપણે આને એમ કહેવાય કે અહીંયા એનું માન, સદિશ એનું માન ગુણ્યા બી સદિશનો એ દિશા પરનો પ્રક્ષેપ. બી કોસ થીટાને કહેવાય બીનો એ પરનો પ્રક્ષેપ, અથવા તો એને ઘટક પણ કહેવાય, અથવા બીનો એ પરનો ઘટક. હવે એ ડોટ બી એટલે એનું માન ગુણ્યા બીનો એ પરનો પ્રક્ષેપ એટલે આપણને મળશે એ ડોટ બી. હવે આપણે બીજું એક જોઈએ કે અહીંયા આપણે બીના હેડમાંથી એ પર લંબ દોરી અને કાટકોણ ત્રિકોણ બનાવ્યો, અને તેથી બીનો એ પરનો ઘટક મેળવો. હવે આપણે વાત કરીએ, અહીંયા માનો કે આ એ સદિશ છે, આપણે એને રજૂ કરીએ ઓપીથી, અને આ બી સદિશ છે આપણો એ રાખીએ. તો આ એના એ સદિશના હેડ પરથી આપણે બી પર લંબ દોરીએ. જો અહીંયા લંબ દોર્યું અને નામ આપી એન, એટલે પી પરથી બી પર લંબનો લંબપાત એન થશે, અને આ થીટા તો ખૂણો છે જ તે. તો આપણે અહીંયા પણ એવું જ થશે, આ કાટકોણ ત્રિકોણ થશે, આ ખૂણાની પાસેની બાજુ થશે, અને આ કાટખૂણો છે એટલે આ કર્ણ થશે, અને આ સામેની બાજુ થશે. તેથી આ જે મૂલ્ય આવશે એ કોસ થીટા થશે. એ કઈ રીતે જોઈએ તો કે કોસ થીટા બરાબર, આમાં કાટકોણ ત્રિકોણ જોવો જોઈએ એટલે આ કર્ણ થયો, ખૂણો થયો કાટખૂણો એટલે આ કર્ણ થયો, એટલે પાસેની બાજુ એટલે ON, અને છેદમાં કર્ણ એટલે OP. તેથી ON બરાબર OP કોસ થીટા. હવે OP એટલે એનું મૂલ્ય એટલે એ કોસ થીટા. તો ટૂંકમાં આપણે જોયું કે એ કોસ થીટા એટલે ON જેટલું મૂલ્ય થશે, એટલે કે એનો બી પરનો પ્રક્ષેપ અથવા એનો બી પરનો ઘટક, એને આપણે નામ આપ્યું એ કોસ થીટા. તો હવે ફરીથી આપણે જોઈએ કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા. આ 3 અંક છે, એમાં બી પહેલાં લઈએ અને પછી એ કોસ થીટા લખીએ. તો એ કોસ થીટા એટલે ON થશે, એટલે બી ગુણ્યા ON. તો આનો અર્થ શું થશે કે બી સદિશનું માન અને ON એટલે કે બી પરનો આટલો ઘટક, એટલે કોનો એનો બી પરનો પ્રક્ષેપ. તો આને એમ લખાય બીનું માન ગુણ્યા ON. તો
તો કે એ નો બી પરનો પ્રક્ષેપ, એ નો બી પરનો પ્રક્ષેપ. તો આપણે અહીંયા જોયું કે બે સદિશોનો અદિશ ગુણાકાર, એટલે અહીંયા એ નું માન છે તો અહીંયા બી નું માન છે. જો અહીંયા એ નું માન છે તો એ સિવાયનો કોણ આવ્યો? બી. બી નો એ પરનો પ્રક્ષેપ. અહીંયા બી નું માન છે તો બી સિવાયનો કોણ આવે છે? એ આવે. એ નો બી પરનો પ્રક્ષેપ. ટૂંકમાં બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું માન અને બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. આ બે ગુણાકારને કહેવાય અદિશ ગુણાકાર. અને આમાં આપણને અદિશ રાશિ મળે છે, તેથી આપણે આને કહીશું બે સદિશોનો અદિશ ગુણાકાર. હવે આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર વિશે સમજી ગયા. હવે બે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ સદિશનો અદિશ ગુણાકાર, બે સદિશોનો સદિશ ગુણાકાર, આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો છે. ધોરણ 12ની અંદર ભૌતિક રાશિઓ, વિદ્યુત ક્ષેત્ર આવશે, ચુંબકીય ક્ષેત્ર, એના ચેપ્ટરો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, પછી વિદ્યુત ચુંબકીય વેવ, તરંગ, એ બધા ચેપ્ટરોની અંદર આ સદિશ ગુણાકાર, અદિશ ગુણાકાર વારંવાર એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આને આપણે એક ઊંડાણપૂર્વક આપણે સમજીશું અને હું પણ તમને પૂરેપૂરું ડીપલી બધું કન્સેપ્ટ આપીશ કે કેવી રીતે અદિશ ગુણાકાર થાય, કેવી રીતે એના ઘટકો ગણતરી કરી શકાય. હવે આપણે એના ગુણધર્મ વિશે અભ્યાસ કરીએ. તો પહેલાં એનો ગુણધર્મ છે એ આના પરથી મળે છે. અહીંયા આપણે જોઈ, અહીંયા જુઓ કે એ સદિશ અને બી સદિશનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકારમાં અહીંયા એનું મૂલ્ય છે, બીનું મૂલ્ય છે, અને બેયની વચ્ચેના ખૂણો જે છે એની કોસની કિંમત છે. એટલે 3 અંક છે. હજી હમણાં જ આપણે વાત થઈ કે આને 8 કયો, આને 3 કયો અને આને 1/2 કયો. તો 8 ગુણ્યા 3 ગુણ્યા 1/2. સપોઝ એનું માન 8 છે, બીનું માન 3 છે, અને કોસ થીટા 1/2. કોસ થીટાની કિંમત 1/2 ક્યારે થાય? કોસ 60. એટલે તમારે આ બધા ખૂણાના કિંમતો યાદ રાખવા જરૂરી છે, જે ધોરણ 10માં તમે ટેબલ બનાવીને લખતા હતા. એવી રીતે કોસ 0, કોસ 30, કોસ 60, કોસ 45, કોસ 90, આ બધા સામાન્ય મૂલ્યો તો તમારે ધ્યાનમાં રાખવા પડે. તો કોસ 60ની કિંમત 1/2 થાય, એટલે એનો મતલબ કે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો 60° હશે. તો અહીંયા તમે આ રીતે ગુણાકાર કરો ક્રમમાં, અથવા તો 3 પહેલાં લખો, પછી 8 લખો અને પછી 1/2 લખો. અહીંયા 8 કોનું મૂલ્ય છે? તો કે એનું મૂલ્ય. 3 કોનું મૂલ્ય છે? તો કે બીનું મૂલ્ય. અને 1/2 શું છે? તો કે કોસ થીટા. તો એ બી કોસ થીટા થયું બરાબર એ ડોટ બી. હવે 3 કોનું મૂલ્ય છે? તો કે બી. 8 કોનું? એ. અને કોસ થીટા. તો આ પણ જવાબને આ જવાબ સરખાવવાના, તો આ પણ સરખું આવવાનું છે. એટલે કે એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર કે અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમનું પાલન, પહેલું ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કે ક્રમમાં તમે ગમે તે પહેલાં લખો તો જવાબમાં કોઈ ફેર પડે નહીં, એને કહેવાય ક્રમના નિયમનું પાલન. જેમ કે એ સદિશ ડોટ બી સદિશ તો બરાબર બી સદિશ ડોટ એ સદિશ. આ છે એ સદિશ ડોટ બી સદિશ અને આ છે બી સદિશ ડોટ એ સદિશ. અહીંયા આપણે બી પહેલાં છે એટલે બી, પછી એ છે એટલે એ, અહીંયા એ પહેલાં છે એટલે એ, પછી બી છે એટલે એ ડોટ બી કે બી ડોટ એ મૂલ્ય તો સરખું આવે છે. એટલે ક્રમના નિયમનું પાલન કરે છે. હવે આપણે આગળ વાત કરીએ કે બીજો નિયમ, વિભાજનનો નિયમ. તો વિભાજનમાં તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં આવું ભણી ગયા છો કે x + y હોય અને એની સાથે તમે એ ગુણાકાર કરો તો તમે વિસ્તરણ કરવાનું જે કહેતા હતા, એનો x સાથેનો ગુણાકાર, પછી એનો y સાથેનો ગુણાકાર. તો અહીંયા સરવાળાનું ગુણાકાર પર વિભાજન થયું, ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું, એવું વિભાજનનો નિયમ. એટલે વિભાજનનો નિયમનું પાલન કરે છે.
હવે આપણે જોઈએ કેવી રીતે, તો કે એ સદિશ ડોટ બી સદિશ વત્તા સી સદિશ બરાબર, આનો મતલબ શું થાય કે પહેલાં તમારે બી અને સીનો સરવાળો કરવાનો, જે ચેપ્ટર 4માં આપણે ભણી ગયા કે બીનો એક્સ ઘટક વત્તા સીનો એક્સ ઘટક, બીનો વાય ઘટક વત્તા સીનો વાય ઘટક, બીનો ઝેડ ઘટક વત્તા સીનો ઝેડ ઘટક, એટલે ત્રણેય ઘટકોના અંકના સરવાળા પછી પાછળ આઈ જે કે લગાડો એટલે એક બી વત્તા સીનો પરિણામી સદિશ તમને મળશે. ધારો કે બી વત્તા સીનો પરિણામી સદિશને તમે આર નામ આપશો, એ સદિશ છે, અને એ સદિશનો પછી તમારે એ સદિશ સાથે ડોટ ગુણાકાર લેવાનો છે. હવે એવું થશે, હવે અહીંયા આપણે વાત કરી કે એ સદિશનો તમે બી સદિશ સાથે ડોટ ગુણાકાર લો અને એનો સી સાથે ડોટ ગુણાકાર, એ સદિશ ડોટ સી સદિશ. તો ડોટ ગુણાકાર કે અદિશ ગુણાકાર એટલે અંક કે મૂલ્ય આવે છે, માન આવે છે, ખાલી દિશા કે દર્શાવવામાં આવતી નથી. તો અહીંયા પણ આ મૂલ્ય છે, અંક છે, અને આ પણ એક અંક છે. આ બે અંકનો વચ્ચે આપણે અહીંયા સરવાળો કરવાનો રહેશે, એટલે આ આખો પરિણામ પણ એક અંક આવે છે. અને અહીંયા પણ એવું જ થશે, બી વત્તા સીનો તમે સરવાળો કરશો બે સદિશનો એટલે એક સદિશ તો આવશે 100%, પછી સદિશનો પાછો એ સદિશ સાથે ડોટ ગુણાકાર કરશો એટલે પાછો એક અંક આવશે. તો આ અંક અને આના સરવાળાથી કરવાથી અંક જે આવે એ અંક સરખો છે, એટલે કે આ વિભાજનનું નિયમનું પાલન કરે છે, એટલે કે સરવાળાનું વિભાજન થાય છે. બરાબર. હવે આપણે ત્રીજો નિયમ લઈએ. એ સદિશ ડોટ એ સદિશ એટલે એનો એ સાથેનો જ ગુણાકાર. તો આપણે જોયું કે એ સદિશ ડોટ બી સદિશ, તો કે એનું માન બીનું માન અને બે વચ્ચેના ખૂણાની શું લઈશું કિંમત? કોસ થીટા. કોસ થીટા. હવે જો બી બરાબર, અહીંયા બીની જગ્યાએ એ લીધેલો છે, એટલે કે જો બી બરાબર એ લઈએ એટલે જ્યાં બી છે ત્યાં આપણે એ મૂકશું, તો કે એ સદિશ ડોટ એ સદિશ બરાબર એ ઇન્ટુ એ અને કોસ. હવે એક જ સદિશ આ છે, એ સદિશનો જ એ સદિશ સાથે એટલે એ માથે બીજો સદિશ એનો એ જ મૂક્યો, એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા શું થઈ ગયો? 0 થઈ ગયો. એકનો એક સદિશ ઉપર બીજો સદિશ ચડાવો એટલે કોસ 0, થીટામાં 0, અને કોસ 0 એટલે શું થશે? 1, એટલે એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર. એટલે અહીંયા આપણે એક બહુ મહત્વનો પોઈન્ટ મળ્યો કે એ સદિશ ડોટ એ સદિશ બરાબર સદિશના માનનો વર્ગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ રાશિ છે, આગળ ભવિષ્યમાં કામમાં આવશે. જેમ કે આપણે આવું લખેલું હોય વી સદિશ ડોટ વી સદિશ, એટલે કે વેગનો તે જ સદિશ સાથે ડોટ ગુણાકાર કરવામાં આવે તો વી સ્ક્વેર લખાય. પછી આવું નહીં લખવાનું વી સદિશનો વર્ગ, આવું લખીએ એટલે આખો અર્થનો અનર્થ થઈ જાય, એટલે આવું ધ્યાન રાખવાનું રહેશે. એટલે આપણે અહીંયા જોયું કે એ સદિશ ડોટ એ સદિશ એટલે કે એ સ્ક્વેર થશે, સદિશ એના માનનો વર્ગ. હવે આપણે બીજી વાત કરીએ કે આપણે જોયું કે કાર્ટેશિયન યામ પદ્ધતિ 3 અક્ષો પરસ્પર લંબ અને ઉગમ બિંદુમાં છેદતી. તો આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. અહીંયા આપણે સપોઝ એક્સ વિષમ ઘડી દિશામાં દર્શાવવાનો રિવાજ છે, એટલે વાય અને આ ઝેડ અવગમ બિંદુઓ. હવે તમે આ એક્સ અક્ષ ધન દિશામાં લેશો બોર્ડના સમતલમાં, આ ઋણ એક્સ અક્ષ, આ ધન વાય અક્ષ અને નીચે ઋણ વાય અક્ષ, તો તમારી બાજુ આવતી ઝેડ અક્ષ થશે, એ ધન ઝેડ અક્ષ ગણાશે, અને અંદરની તરફ ઋણ ઝેડ અક્ષ ગણાશે. તો આપણે ચોથા ચેપ્ટરની અંદર સદિશો વિશેની માહિતીમાં જોયું કે એક્સ દિશાનો એકમ સદિશને આઈ કેરેટ કે આઈ હેટ કહેવાય. આપણે મોસ્ટ ઓફલી કેરેટ બોલી છે, હેટ હેટ કરશું તો કોકને આપણે એમ થાય કે આઈ હેટ યુ કરી ધિક્કારવાની વાત થઈ જશે, એટલે આપણે આઈ હેટ નહીં બોલીએ, આઈ કેરેટ બોલશું. અને બધાને અત્યારે તો 24 કેરેટમાં બહુ જ રસ છે, એટલે આપણે કેરેટ શબ્દ વાપરીશું. એટલે એક્સ દિશાનો એકમ સદિશ છે આઈ કેરેટ, વાય દિશા એટલે કે વાય અક્ષનો એકમ સદિશ છે જે કેરેટ, અને ઝેડ દિશાનો એકમ સદિશ છે કે કેરેટ. આ 3 એકમ સદિશો છે. હજી આપણે વાત કરીએ કે આઈ કેરેટ કેવી રીતે રજૂ કરી શકાય, તો કે એક્સ દિશા પરનો છે એકમ સદિશ, એટલે કે જેનું માન 1 હોય તો આપણે એના 1 0 0 આ રીતે બતાવી શકાય. એટલે અહીંયા
આનું તમે આઈ સદિશનું આવું થશે I100 ત્રણેય ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરશો એટલે તમને મળશે એનું મૂલ્ય, એટલે 1નો વર્ગ ને પછી એનું પાછું વર્ગમૂળ એટલે 1 આવે છે. તો આપણે જોઈ કે અહીંયા આપણે વાત કરીએ કે આના પરથી એક કન્સેપ્ટ મળશે I કેરેટ ડોટ I કેરેટ. I કેરેટ એક સદિશ જ છે, ભલે એકમ સદિશ રહ્યો, એનો ઈ સદિશ સાથે ડોટ ગુણાકાર. તો આપણી પાસે I કેરેટ એટલે એકમ સદિશ કે જેનું માન 1 છે, એટલે 1 ગુણ્યા 1 એટલે 1નો વર્ગ એટલે 1 આવે છે. તો આવું આપણે બીજા માટે પણ લખી શકીએ, જેમ કે જે કેરેટ ડોટ જે કેરેટ તો 1 અને કે કેરેટ ડોટ કે કેરેટ બરાબર 1. એટલે આપણી પાસે આવો ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી ગયો. અગર ના ધોરણ 12ના ચેપ્ટરોમાં કામમાં આવે એવું બાબત છે, એટલે આપણી પાસેથી એક આ વાત મળે છે. હવે આપણે આગળ વાત કરીએ. ચોથું, એ સદિશ સમાંતર બી સદિશ કહીએ, એટલે કે જો એ અને બી સમાંતર સદિશો છે તો શું થશે, આપણે એ વાત કરીએ. હવે જો એ ને બી સમાંતર, તો આપણે વાત કરીએ કે બેની સમાંતર કીધા એટલે બેની વચ્ચેનો ખૂણો 0 થયો. તો આપણે અહીંયા વાત કરીએ એ બીનું મૂલ્ય અને cos 0, એટલે cos 0 એટલે 1 થશે, એટલે a ઇન્ટુ બી, એટલે કે બે સમાંતર સદિશોનો ડોટ ગુણાકાર એટલે મહત્તમ મૂલ્ય મળે. કારણ કે આ મૂલ્ય એ બી પછી cos થીટાની કિંમત 1 કા 1 કરતાં નીચે હોય, એટલે 1 કરતાં નીચે હોય એટલે માનો કે 1/2 હોય તો એ બી ગુણ્યા 1/2 એટલે એ બીનું અડધું થઈ જશે. cos થીટાની કિંમત 0 હોય તો એ બી ગુણ્યા 0 એટલે 0 થઈ જશે. cos થીટાની મહત્તમ કિંમત 1 એટલે 0. આ એ ડોટ બીની કિંમત 0 અને મહત્તમ એ બીની વચ્ચે જ ફોલ થશે. અહીંયા થીટા 0 લ્યો તો cos 0 એટલે 1 એટલે મહત્તમ થશે. થીટા 90 કરો વધીને તો cos 90 એટલે 0, એટલે એ બી ઇન્ટુ 0 એટલે 0, એટલે 0 અને એ બીની વચ્ચે આવે છે. તો અત્યારે આપણે શું આવે છે, મહત્તમ. એટલે બે સદિશો જ્યારે સમાંતર હોય ત્યારે એમનો ડોટ ગુણાકાર મહત્તમ થશે, એટલે આપણે એને બતાવશું a ઇન્ટુ બી. બરાબર. હવે આપણે વાત કરીએ કે I સદિશ ડોટ I સદિશ, આમાં એવું કરવાનું આવતું નથી. બીજો સદિશ બીજા નામનો છે એટલે બી અલગ છે. હવે પાંચમો આપણે મુદ્દો લઈ કે એ સદિશ લંબ બી સદિશ, એટલે બે સદિશો પરસ્પર લંબ છે. પરસ્પર લંબ છે એટલે એનો મતલબ શું થયો કે એ સદિશ અને બી સદિશને આ રીતે રજૂ કરો એટલે આનો મતલબ શું થાય કે એ અને બી વચ્ચેનો જે ખૂણો થીટા છે એ 90 ડિગ્રીનો છે, આવું થશે. તો આપણે અહીંયા આમ જ જોઈએ કે એ સદિશ ડોટ બી સદિશ જે આપણી પાસે વ્યાખ્યાયિત છે, બેની વચ્ચેનો ખૂણો 90નો છે, એટલે એનું માન બીનું માન અને cos 90. જો મેં તમને હમણાં કીધું હતું ને કે 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી માટે cos અને સાઇનના મૂલ્યો આપણે મોઢે હોવા જોઈએ. એટલે cos 90 એટલે 0 થશે, એટલે 0 ગુણ્યા એ બી એટલે 0 થશે, એટલે આપણી પાસે જવાબ આવે છે 0. તો એનો મતલબ એમ થયો કે બે સદિશો પરસ્પર લંબ હોય તો તેનો ડોટ ગુણાકાર 0 આવે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આમાંથી કોઈ એક સદિશનો ઘટક શોધી શકાય. એટલે એ સદિશ ડોટ બી સદિશ બરાબર 0. ક્યારે કહી શકાય કે બે સદિશો પરસ્પર લંબ હોય તો આપણે લખી શકીએ એ સદિશ ડોટ બી સદિશ બરાબર 0. એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર 0, તો મતલબ કે બંને સદિશો પરસ્પર લંબ, અથવા બંને સદિશો પરસ્પર લંબ તો એનો ડોટ ગુણાકાર 0. એટલે આપણે અહીંયા ઇમ્પ્લાઇઝ આમે લઈ શકીએ લખવું હોય તો. હવે આપણે આને આમાં જોઈએ કે આપણી પાસે 3 પરિમાણવાળી વાત થઈ હતી, એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. ફરીથી આપણે રજૂ કરીએ. આ આઈ કેરેટ, આ જે કેરેટ અને આ કે કેરેટ, ત્રણેય એક્સ વાય ઝેડના એકમ સદિશો આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. તો આપણે આની અંદર વાત કરીએ કે એક્સ અક્ષ ને વાય અક્ષ પરસ્પર લંબ છે, તો આઈ કેરેટ એની જગ્યાએ આઈ કેરેટ અને બીની જગ્યાએ આપણે જે કેરેટ, એટલે એક્સ ઉપર અને વાય ઉપર, એટલે પરસ્પર લંબ થયા, એટલે આવી બાબત થઈ. તો આપણે એનો ડોટ ગુણાકાર આઈ ડોટ જે, તો આઈ
કેરેટ એટલે એકમ સદિશ, એક્સ દિશાનો એકમ સદિશ એટલે કે જેનું માન 1 હોય એટલે 1 આવશે, જે કેરેટ પણ 1 આવશે, અને બેની વચ્ચેનો ખૂણો 90 એટલે કે cos 90 આવશે, cos 90 એટલે 0 થશે, એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 0 એટલે આવ્યો જવાબ 0. તો આપણી પાસેથી એક કોન્સેપ્ટ મળ્યો કે I ડોટ જે 0 થશે, એટલે આપણી પાસે એક કાર્તેજી યામ પદ્ધતિના ડોટ ગુણાકાર I ડોટ જે બરાબર 0. એવી રીતે જે વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર લંબ હોય, વાય અક્ષ માટે જે અને ઝેડ અક્ષ માટે કે, એટલે આપણે લખી શકીએ જે ડોટ કે બરાબર 0. એક્સ અક્ષ અને વાય ઝેડ અક્ષ લઈએ તો એને માટે પણ આપણે લખી શકીએ એક્સ અક્ષ એટલે I કેરેટ ડોટ કે કેરેટ બરાબર 0. હવે આપણે અહીંયા વાત કરીએ કે પહેલો મુદ્દો લખ્યો છે ક્રમનો નિયમનું પાલન થાય છે, તો આમાં આવું લખી શકાય I ડોટ જે બરાબર 0 તો જે ડોટ I બરાબર પણ 0 થવાનો છે, કે જે ડોટ કે એટલે કે ડોટ જે બરાબર પણ 0 થવાનું છે. I ડોટ કે બરાબર 0 છે તો કે ડોટ I બરાબર પણ 0 થવાનું છે. એટલે ટૂંકમાં પરસ્પર લંબ સદિશોનો ડોટ ગુણાકાર કે અદિશ ગુણાકાર 0 થાય. તો આ બધા થશે બે સદિશોના અદિશ ગુણાકાર માટેના ગુણધર્મો થયા. હવે આપણે આગળ હજી જઈએ કે આપણી પાસે શું છે જોઈએ. તો ચોથા ચેપ્ટરમાં આપણે માનો કે એ સદિશ છે, એ સદિશ ત્રિપરિમાણમાં છે. ત્રિપરિમાણમાં છે એટલે કે એના 3 ઘટકો છે. તો એનો એક્સ દિશા પરનો સદિશ અદિશ ઘટકને આપણે નામ આપીએ છીએ એ એક્સ, એ સદિશનો વાય દિશા પરનો ઘટક અદિશ ઘટક નામ આપીએ છીએ એ વાય. એવી રીતે ઝેડ દિશા પરનો ઘટક એ ઝેડ. હજુ અહીંયા I કેરેટ એટલે સદિશ ઘટક થાય છે, જે કેરેટ એટલે આ પણ સદિશ ઘટક થશે પણ વાય દિશા પરનું. અહીંયા કે કેરેટ એટલે ઝેડ દિશા પરનો સદિશ ઘટક થશે, વચ્ચે સરવાળો કરી દઈએ એટલે સદિશ એ સદિશને આપણે આ રીતે રજૂ કરીએ છીએ એ એક્સ I કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ. ધારો કે બી સદિશ પણ આ રીતે આપણે રજૂ કરીએ બી એક્સ I કેરેટ વત્તા બી વાય જે કેરેટ વત્તા બી ઝેડ કે કેરેટ. તો બેનો ડોટ ગુણાકાર જોઈએ છે એટલે કે એ સદિશ ડોટ બી સદિશ. હવે જો આપણે બેનો 1 મિનિટ આપણે વાત કરીએ સદિશ ગુણાકાર તો શું કરશું, તમે ચેપ્ટર 4માં તો અભ્યાસ કરેલો છે. સદિશ ગુણાકારમાં તેના બેઝિક ઘટકોનો સરવાળો થશે એટલે કે એનો એક્સ ઘટક વત્તા બીનો એક્સ ઘટક, એનો વાય ઘટક વત્તા બીનો વાય ઘટક. એવી રીતે આપણે અહીંયા ડોટ ગુણાકાર છે તો એ ડોટ બી તો એક્સ ઘટક ગુણ્યા બીનો એક્સ ઘટક એટલે એ એક્સ ઇન્ટુ બી એક્સ, એ વાય ઇન્ટુ બી વાય, એ ઝેડ ઇન્ટુ બી ઝેડ. આવી રીતે એક્સ એક્સ ઘટક વાય વાય ઘટક ઝેડ ઝેડ ઘટકનો ગુણાકાર કરવાનો અને પછી સરવાળો કરી નાખવાનો. તો ઘટકો છે એટલે અંક છે, અંકનો ગુણાકાર કરી અંક આવશે વત્તા અંક એટલે આખો અંક આવશે એટલે અંક થયો એટલે અદિશ રાશિ થઈ. એટલે આ રીતે રજૂ કરી શકાય. બીજી વાત કરીએ આપણે આને રજૂ કરીએ તો એ સદિશનું માન આપણે ચોથા ચેપ્ટરનું થોડું રિવિઝન જ કરીએ છીએ તો કે એના એક્સ એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે કે એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ વત્તા એ ઝેડનો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે એ સદિશનું માન આવશે. અને એને આપણે આ રીતે પણ રજૂ કરીએ છીએ. એવી રીતે બી જોઈએ તો બી બરાબર શું લખાય તો કે બી એક્સનો વર્ગ વત્તા બી વાયનો વર્ગ વત્તા બી ઝેડનો વર્ગ. તો આપણે ફરીથી આમાં જઈએ કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર આપણી પાસે છે એ બી કોસ થીટા. ધારો કે આપણે એ સદિશ આપેલો છે એના ઘટક સ્વરૂપમાં અને બી સદિશ પણ એના ઘટક સ્વરૂપમાં આપ્યો છે તો એના પરથી થીટા કેવી રીતે ગોતો, એ બે વચ્ચેનો ખૂણો કેવી રીતે ગોતો. તો કોસ થીટાને સૂત્રનો કરતા બનાવો. આ બે અંક છે ગુણાકાર છે અને છેદમાં લઈ જાઓ સામે છેદમાં આવશે તો આપણી પાસે સૂત્ર આવશે કોસ થીટા બરાબર આને છેદમાં લઈ જાઓ એટલે કે એ સદિશ ડોટ બી સદિશ છેદમાં એ બી. એટલે એનો મતલબ શું થશે કે ઉપર આ સૂત્ર મૂકશું આપણે એટલે આ લખશું એ એક્સ ઇન્ટુ બી એક્સ વત્તા એ વાય ઇન્ટુ બી વાય
વત્તા AZ ઇન્ટુ BZ છેદમાં એનું માન એટલે કે AX નો વર્ગ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. આવું વારંવાર આપણે બોલવું. કોઈ પણ વસ્તુને વારંવાર બોલીએ એટલે કંઠસ્થ થઈ જાય. તમારું માઇનસ પોઈન્ટ શું છે કે તમે એક વખત સાંભળેલું 2 વખત બોલો એટલે તમને એમ થયું કે મને યાદ રહ્યું, પણ એ ટેમ્પરરી યાદ રહે છે, પાછું આપણી મેમરીમાંથી ડિલીટ થઈ જાય છે. એટલે વારંવાર કંઠસ્થ કરીએ તો કોઈ પણ વસ્તુ આપણે જલ્દી યાદ રહીએ. હું તમને એમ કહું કે તમારા મામાનો મોબાઈલ નંબર બોલો, સેલફોન નંબર બોલો, તો તમારી પાસે યાદગીરી નથી, મેમરી નથી. પરંતુ જેવું તમને એમ કહું કે તમારો મોબાઈલ નંબર બોલો તો તમે ફટાફટ બોલશો, કારણ કે વારંવાર તમે કોઈકને આપવા માટે બોલેલા છો, કંઠસ્થ થઈ ગયો છે, એટલે તમે ફટ દઈને બોલી શકો છો. એટલે આપણે અહીંયા આ જ મુદ્દો અગત્યનો છે કે કોઈ પણ હોય એને જ્યારે પણ આપણે બોલીએ, લખીએ ત્યારે સાથે સાથે બોલતા જઈએ. આપણો જ અવાજ આપણા કાનમાં જાય એટલે કાન એટલે સ્વર્ણ અને આ બંને ઇન્દ્રિય એકસાથે કામ કરે એટલે મેમરીમાં વધારે સ્ટોર થાય. તેથી AX નો વર્ગ વત્તા AY નો વર્ગ વત્તા AZ નો વર્ગ, આ રીતે સાથે સાથે બોલવાનું. બીજું એનું માન દીધું ગુણ્યા બીનું, તો કે BX નો વર્ગ વત્તા BY નો વર્ગ વત્તા BZ નો વર્ગ. એટલે આ સૂત્ર પરથી તમને 2 સદિશો વચ્ચે જે ખૂણો છે થીટા, એની તમને કિંમત મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 સદિશોનો અદિશ ગુણાકાર ને વિસ્તૃતથી સમજી ગયા. અને આ અદિશ ગુણાકાર હવે પછી આવતા ચેપ્ટરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો છે. તેથી આપણે એને હાર્ડલી ધ્યાનમાં લઈશું. અને મારા ખ્યાલ મુજબ આ વિડીયોમાં આપણે પૂરેપૂરી ચર્ચા કરેલી છે અને તમને વિડીયો પસંદ પણ પડી ગયો છે. તો મારા વિડીયોને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.